સરતાન પર બંધારણની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા. આજ તારીખ 27 ડિસેમ્બર 2025ના શનિવારના સવારના 11:30 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાન પર બંદર ગામે બની રહેલા સરતાન પર બંધારણની કામગીરીમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે. અંદાજિત અડધા અબજ રૂપિયાના ખર્ચે બની રહેલા આ બંધારણની કામગીરીમાં નીચી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાના આક્ષેપો સાથે સરતાન પર બંદરના સરપંચ સહિત દકાના, તરસરા અને ખંડિયારા ગામના સરપંચ સહિતના લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. સરતાન પર બંદર ગામ નજીક ચાલી રહેલી બંધારણની કામગીરી દરમિયાન કીચડયુક્ત રેતી વપરાતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સરતાન પર બંદરના સરપંચે ખુલ્લેઆમ આરોપ લગાવ્યા છે કે બંધારામાં બનાવવામાં આવતી કન્સ્ટ્રક્શન કામગીરીમાં રેતીનો જે ઉપયોગ થઈ રહ્યો છે તે ગુણવત્તા વિહીન અને કીચડયુક્ત રેતી વાપરવામાં આવે છે, જેના કારણે બંધારાની મજબૂતી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દ્વારા થોડા દિવસો પહેલા પણ સરતાન પર બંધારાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ધારાસભ્યો દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ વિકાસના કામમાં ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે. તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના સતત ભ્રષ્ટાચાર સામે કડક વલણ રાખવાની વાત કરતા હોવા છતાં પણ તળાજા તાલુકામાં વારંવાર સરકારી કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગામના સરપંચ હવે જે 35 વર્ષથી મહેનત કરીને બંધારો મંજૂર થયો તો 35 મહિના પણ ન હાલે એવી કામગીરી થઈ રહી છે અત્યારે. તો ખાસ અધિકારીઓને નોંધ લેવી કે આ જે રેતી છે એ માટી સમાન જ છે. એક તો માટી જ વાપરવી હોય તો કોઈ પણ જગ્યાથી લઈ શકો તમે. હવે આ માટીથી બંધારો બંધાય તો 35 મહિના પણ ન ચાલે. સરતાન પર ગામની અંદર 20,000ની વસ્તી, મારા ગામની અંદર 12,000ની વસ્તી. હવે સરતાન પરથી સીધું જ પાણી ખંડેરામાં આવે, લોકોને જાનહાનિ, આટલા માણસોનો જીવનો જોખમ. તો સરકારે જે પૈસો નાખ્યો છે જીવના જોખમ બચાવવા માટે નાખ્યો છે કે જીવ લેવા માટે નાખે છે એ ખબર નથી પડતી. જરીક કોઈ પણ અધિકારી છે તો એને જરીક જાણ થાય કે અહીંની મુલાકાત લે અને કામ વ્યવસ્થિત થાય એવી અમારી રજૂઆત છે સરકારને. સરકારના પૈસા ખોટા વેડફાય નહીં. જય ભારત. મારું નામ જાંબુસા અર્જનભાઈ જયરામભાઈ. હવે અમે છેલ્લા 35 થી 40 વર્ષથી અમારું જે ગામ છે એની બાજુમાં શેત્રુંજની નદી આવેલી છે. એ નદીમાં નજીક જ દરિયો આવેલો છે સરતાનનો. એ દરિયામાં ઓટ આવે અને નદીમાં છેક માથે સુધી પાણી વીર જાય તો તળના પાણી ખારા અને કડવા થઈ ગયા છે અને અમારી જમીન પાયમાલ થઈ ગયેલી છે. 35 થી 40 વર્ષથી અમે આ પાણી ખારું શેત્રુંજીમાં આવતું અટકાવવા માટે બંધારા યોજનાની અવારનવાર રજૂઆતો કરી રાજ્ય સરકાર સુધી, કેન્દ્ર સરકાર સુધી, અને ભાજપની સરકારે હાલ બહુ મોટી રકમથી આ બંધારો બાંધવાની મંજૂરી આપી છે. પરંતુ હાલ જે બંધારો બંધાય છે એ બંધારામાં મટીરિયલમાં જે રેતીથી માંડીની જે કાંઈ છે એ બહારથી લાવ્યા છે. બાકી રેતી અહીંની ને એની માટીવાળી, ગારાવાળી અને ખારા પાણીની વાપરે છે. તો અમે સ્થળ તપાસ અત્યારે 27 ડિસેમ્બરના રોજ કરી છે. તો એવું અમને લાગે છે જો આ રેતી વપરાય તો આ ચેક ડેમની આયુષ્ય રહેશે નહીં અને 6 મહિના પણ નહીં હાલે. તો આમાં લાગતા વળગતા કોઈ પણ અધિકારી, પદાધિકારી જે કાંઈ હોય એ સત્વરે આ કામ માથે આવી સ્થળ તપાસ કરી અને કોન્ટ્રાક્ટરને યોગ્ય સૂચના આપી વ્યવસ્થિત કામ બને એવી ભલામણ કરે એવી અમારી રજૂઆત. તૂટવાથી નુકસાન. નામ હરેશભાઈ બાબુભાઈ વગર, તળાજા તાલુકાનો સરતરબર ગામનો સરપંચ છું. અમારા સરતરબર ગામની અંદર કાફી ટાઈમથી જે 30 થી 35 વર્ષથી મહેનત કરતા હતા કે સરતરબર ગામના દરિયાની બાજુમાં જે બંધારો બંધાય એની માટે. હવે 35 વર્ષે અમારો જે સરતાન પર બંધારો બંધાવવાનો જે સમય અને સ્ટેન્ડર્ડ એની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે. તો 20 થી 25,000ની વસ્તી ધરાવતું સરતાન પર ગામ એક તળાજા તાલુકાનું મોટું ગામ હોય. ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકો મોટો હોય એનું સરતાન પર ગામ 120 ગામમાં સૌથી મોટું ગામ એવું સરતાન પર 20 થી 25,000ની વસ્તી ધરાવતું ગામ. એની બાજુમાં જે ચેક ડેમ અને બંધારો જે બંધાઈ રહ્યો છે એ ભાજપની સરકારમાં સરસ એવું સારું મજાનું કામ થાય છે. ત્યારે મારે એક જ કહેવાનું છે કે 40 થી 50 કરોડ રૂપિયા જો સરકાર ભાજપની આપતી હોય
અને એની કામગીરી કરવા માટે ખરાબ મટીરિયલ છે નદીમાંથી લાવીને આ ક્ષેત્ર છે નદીની રેતી માટીવાળી આમાં એ લોકો એમ કહેવાય છે કે અમારા લોકોને આ જ રેતી વાપરવાની છે. તો મારે સરકારને એટલું જણાવવાનું કે ભાઈ માટીવાળી રેતી તો કોઈ એના ઘેરે ન વાપરતા હોય તો આમાં 15 ગામનો સમાવેશ થાય છે. જે મીઠો શેક ડેમ બંધાવવામાં આવે છે. કુંવરસિંહભાઈ બાવળિયા જે આવીને અહીંયા ઉદ્ઘાટન કરી ગયા છે, મોટી મોટી બધી વાતો કરી છે કે ભાઈ સરસ મજાનો શેક ડેમ બની રહેવા જઈ રહ્યો છે. ત્યારે આ ગામની અંદર મોટા પાયે માટીનું કામકાજ શેક ડેમમાં માટીની રેતીથી શેક ડેમ બનાવવામાં આવે તો આની કોઈ આવરદા રહે નહીં. આપણે પર્સનલ આપણે ઘરે 2 લાખનો કે 5 લાખનો ધાબો ભરતા હોય ત્યારે આપણે માટીવાળી રેતી લેતા ન હોય, કેમ કે એની તળિયું પડી જાય, એ ફાટી જાય અને એની નુકસાની થાય. તો અમારું મોટું ગામ છે, આ શેક ડેમ તૂટવાથી મોટું નુકસાન અમારા સરતલપર ગામની અંદર થાય છે. તો આ રેતી આજે વાપરવા દેવામાં નહીં આવે અને કાલે વાપરવા દેવાનું. એના કર્મચારીઓ આવીને એવા કહી છે કે અમે ધોઈને રેતી વાપરવાની છે, પણ હમણાં મેં કીધું એના કર્મચારીને લઈને અમે એના મિલરમાં જોયું એ રેતી ડાયરેક્ટ આમને માલ બનાવવા માટે નાખી દીધો છે. કોઈ વસ્તુ ધોયેલ નથી. તો ખરેખર આ લોકો એવું કહે કે અમારે કોઈ ખાંડ ખરીદની મંજૂરી લેવાની આવતી નથી, બરાબર. અમારે જે રેતી લેવી હોય અમને એ લોકોનું કહેવાનું છે આ જ રેતી શેક ડેમ બનાવવાનો છે. તો આ રેતી શેક ડેમ બનાવવામાં આજે નહીં આવે અને કાલે નહીં આવે. આ રેતી ખારી છે અને ગારાવાળી રેતી છે ને છે, આ રેતી હાલશે જ નહીં. તો માત્ર ને માત્ર અમારે 20,000 થી 25,000ની વસ્તીનું ગામ છે. ગામ જ્યારે તૂટે ત્યારે અમારા સરતલપર ગામને મોટી નુકસાની થાય તો એને જીવનું જોખમ થાય. એ માટેથી અમારે ખરેખર આ રેતી વપરાવી ન જોવે. 20 થી 25 વર્ષ બન્યો છે ત્યારે અમારા ગામની અંદર સારું મજાનું એવું કામ થાય. ભાજપના તમામ કર્મચારીને કામગીરીઓને હું આ લોકો ભાજપના કોઈ પણ ઉમેદવારો કે આગેવાનો સાંસદ હોય, ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત સદસ્ય હોય એકવાર અહીંયા અવશ્યની મુલાકાત લે કે આ રેતી લોકોને વાપરવાની છે એમ કહે છે. તો આ રેતી વાપરવા દેવાય કે ન દેવાય તમે નોંધ લેવાતી હોય તો આ તમે બંધ કરાવો એટલે મારી સૂચના અને વિનંતી છે સરપંચ તરીકે.